स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતે આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું કૃણાલ મિસ્ત્રી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તૃતીય વર્ષ બીકોમમાં જે આંકડાશાસ્ત્ર વિષય છે જેનો કોડ છે BCSTAN 306, એમાં ભાગ 3 એકમ નંબર 12 સૂચકાંક વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે આ એકમમાંથી જે અલગ અલગ સૂચકાંકના સૂત્રો વિશેની સમજણ મેળવી હતી. સાથે સાથે ફિશરનો સૂચકાંકને કેમ આદર્શ સૂચકાંક તરીકે ગણવામાં આવે છે તેના વિશેની ચર્ચા કરી હતી. એનાથી આગળ આજે આપણે જીવન નિર્વાહનો સૂચકાંક શું છે અને એ ક્યારે ઉપયોગમાં લેવાય છે અને એની કઈ રીતે ગણતરી કરવામાં આવે છે તેના વિશેની સમજણ મેળવીશું. એના અમુક ઉદાહરણ પણ જોઈશું. બરાબર, તો સૌથી પહેલાં તો જીવન નિર્વાહનો સૂચકાંક એટલે શું? તો કોઈ પણ ભાવમાં થતી વધઘટને લીધે, વસ્તુઓના જે ભાવમાં વધઘટ થતી હોય એના લીધે જે જુદા જુદા વર્ગના લોકોના જીવન નિર્વાહ ખર્ચમાં જે ફેરફાર થાય છે તેને માપવા અને તેનો અભ્યાસ કરવા માટે જીવન નિર્વાહ સૂચકાંકની રચના કરવામાં આવી છે. તો આપણે અહીંયા સમજ્યા કે આપણે જોઈએ છે કે દર વર્ષે અથવા તો દર મહિને ભાવમાં, વસ્તુઓના ભાવમાં ઘણો બધો ફેરફાર થતો રહેતો હોય છે. એના લીધે શું થાય છે? અલગ અલગ ક્લાસના જે લોક છે, અલગ અલગ વર્ગના જે લોકો છે, એના જીવન નિર્વાહ ખર્ચમાં પણ મોટો ફેરફાર આવતો હોય છે. તો જે ભાવના ફેરફારના લીધે જીવન નિર્વાહ ખર્ચમાં શું ફેરફાર આવ્યા તે માપવા માટે અને એનો અભ્યાસ કરવો હોય તો તેના માટે આપણે જીવન નિર્વાહનો સૂચકાંક ઉપયોગમાં લેવાતો હોય છે. તો કોઈ પણ એક વર્ગના જીવન નિર્વાહ ખર્ચના આધાર વર્ષની સરખામણીમાં થતા ફેરફારને દર્શાવતા આંકને જીવન નિર્વાહનો સૂચકાંક કહેવામાં આવે છે. એક આધાર વર્ષ તરીકે આપણે લઈ શકીએ કે ધારો કે 2020માં જે ભાવ હતા તે 2025માં કેટલા વધઘટ થયા અને એને આધારે આપણે જીવન નિર્વાહ ખર્ચમાં જે પણ ફેરફાર થાય છે તેની ગણતરી અહીંયા કરવામાં આવે અને એનો જે આંક શોધવામાં આવે તેને જીવન નિર્વાહનો સૂચકાંક કહેવાય છે. શું મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે જ્યારે પણ જીવન નિર્વાહ આંકની જીવન નિર્વાહના સૂચકાંકની આપણે શોધ કરતા હોય, એની ગણતરી કરતા હોઈએ તો આ મુદ્દાઓને ધ્યાનમાં લેવાતા હોય છે. સૌથી પહેલાં તો કયા વર્ગના માણસો માટે, કયા વર્ગના લોકો માટે આપણે આ જીવન નિર્વાહનો સૂચકાંક શોધી રહ્યા છે તે ધ્યાનમાં રાખવું પડે, તે નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ જે નિદર્શ કૌટુંબિક બજેટ તપાસ છે તે કરવામાં આવે છે અને આ તપાસ માટે શું કરવામાં આવે? જે કુટુંબો અમુક પ્રકારના જે પણ વર્ગ આપણે પસંદ કર્યો કે ઉચ્ચ વર્ગના આપણે કરી રહ્યા છે કે નીચલા વર્ગના કે પછી મધ્યમ વર્ગના લોકોની આપણે જીવન નિર્વાહનો સૂચકાંક શોધી રહ્યા છે, તો તે વર્ગના અમુક કુટુંબોને પસંદ કરવામાં આવશે. એ કુટુંબોની પસંદ કર્યા પછી જે વર્ષમાં અસામાન્ય ઘટનાઓ ન ઘટી હોય એવા વર્ષના ડેટા અહીંયા લેવામાં આવશે અને એ સમયમાં કયા ડેટાનો ઉપયોગ આપણે અહીંયા કરીએ છીએ તો એમની જાત છે, એમનો ભાવ, એમના જથ્થા વિશેની આપણે માહિતી મેળવીશું. બરાબર, અને જે 5 મુખ્ય સમૂહ છે જે ખર્ચ માટેના કોઈ પણ કુટુંબ હોય તો એ કુટુંબમાં આ 5 ખર્ચા મુખ્યત્વે થતા હોય છે. આ 5 સમૂહમાં આપણે ખર્ચાઓને વહેંચી શકીએ. ખોરાક છે, કપડાં છે, બળતણ, ભાડું અને પરચુરણ. તો આ 5 પ્રકારના સમૂહોની માહિતી લેવામાં આવે. પાંચેયમાં કેટલો ખર્ચો કરી રહ્યા છે, આધાર વર્ષમાં કેટલો ખર્ચ હતો, એનો ભાવ શું હતો, ચાલુ વર્ષમાં ભાવ શું છે અને એની પાછળ કેટલો ખર્ચ થઈ રહ્યો છે, કેટલો જથ્થો એમાં વપરાઈ રહ્યો છે, તે તમામ માહિતી લેવામાં આવશે અને એને આધારે આપણે જીવન નિર્વાહનો સૂચકાંક શોધી શકીએ. બીજું એક બાબત એ અગત્યની કે કુલ ખર્ચના જે 5 સમૂહ આપ્યા છે તે પ્રત્યેક સમૂહમાંથી જે મહત્વની વસ્તુઓ છે, કારણ કે દરેક વસ્તુ ન લેવાય, ખોરાક તો ઘણા બધા પ્રકારના આવતા પણ એ દરેક પ્રકારની પાછળ કેટલો ખર્ચો કરે છે તે આપણે નથી લેતા. કપડાં છે, બરાબર, તો એ દરેક વસ્તુની પાછળનો ખર્ચો નથી લેતા, એક કોમન સમૂહ આપણે બનાવીને એના પાછળનો ખર્ચો અહીંયા ધ્યાનમાં લઈએ છીએ. સાથે સાથે જે વર્ગના માણસો માટે સૂચકાંકની રચના કરવાની હોય તે વર્ગના માણસો જ્યાં રહેતા હોય ત્યાંથી અથવા તો જ્યાંથી ખરીદી કરતા હોય એવા છૂટક વેપારીઓ પાસેથી તેના ભાવ લેવામાં આવે. બરાબર, એટલે બજાર ભાવ આપણે નથી લેતા પણ જે વર્ગના લોકો પાસેથી આપણે અમદાવાદ એરિયાના લીધા
તો અમદાવાદ એરિયાના એ લોકો જ્યાં રહેતા હોય ત્યાંના ભાવ અથવા તો પછી એ જ્યાંથી ખરીદી કરતા હોય એવી દુકાને જઈને એ વસ્તુઓના ભાવ લેવામાં આવતા હોય છે, બરાબર. અને પછી એને આધારે આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધી શકીએ. સાથે સાથે એ વપરાશમાં આવતી કઈ વસ્તુઓ કેટલી મહત્વની છે એટલે એના ભારને આધારે પણ અહીંયા આપણે ગણતરી કરી શકીએ, કારણ કે જે વસ્તુ વધારે મહત્વની હોય એનો ખર્ચ પણ ત્યાં વધારે ફેરફાર, જો એના ભાવમાં ફેરફાર થાય તો પછી જે જીવન નિર્વાહનો સૂચકાંક છે તેમાં મોટો ફેરફાર આપણે જોઈ શકીએ છીએ. તો એટલા માટે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવે છે જ્યારે પણ આપણે જીવન નિર્વાહના સૂચકાંકની ગણતરી કરીએ. બે પ્રકારે મુખ્યત્વે જીવન નિર્વાહનો સૂચકાંક શોધી શકાય છે. સૌથી પહેલું ભારિત સમૂહ પદ્ધતિ અને બીજું આવે છે સાપેક્ષ કિંમતોની જે ભારત સરેરાશ પદ્ધતિ છે તે. ભારિત સમૂહ પદ્ધતિમાં કઈ રીતે આપણે સૂચકાંક શોધી શકીએ? તો જ્યારે પણ આ પદ્ધતિથી આપણે સૂચકાંક શોધવો હોય તો એમાં આધાર વર્ષમાં જે વસ્તુના વપરાયેલા જથ્થા છે તેનો ઉપયોગ કરીને આધાર અને ચાલુ વર્ષના પ્રત્યેક વસ્તુ માટે કુલ ખર્ચ શોધવામાં આવે છે. આધાર વર્ષનો જથ્થો આપણે લઈએ છીએ એટલે આધાર વર્ષનો જથ્થો એટલે Q0, બરાબર. એને આધારે આપણે શું કરીએ? ચાલુ વર્ષનો કુલ ખર્ચ અને આધાર વર્ષનો કુલ ખર્ચ. ચાલુ વર્ષનો કુલ ખર્ચ એટલે ચાલુ વર્ષનો ભાવ અને આધાર વર્ષનો જથ્થો P1 ગુણ્યા Q0, બરાબર. જથ્થો આપણે આધાર વર્ષનો જ ઉપયોગમાં લઈએ છીએ પણ ભાવ ચાલુ વર્ષનો લઈશું એટલે આપણને ચાલુ વર્ષનો કુલ ખર્ચ મળશે. સાથે સાથે આપણે શું કરીએ છીએ? P0 એટલે આધાર વર્ષનો કુલ ખર્ચ શોધીએ છીએ. આધાર વર્ષનો કુલ ખર્ચ શોધવા માટે આધાર વર્ષનો ભાવ અને આધાર વર્ષનો જથ્થો. એટલે અહીંયા મુખ્યત્વે શું ધ્યાનમાં લેવામાં આવે છે? શેને મહત્વ અપાયું છે? આધાર વર્ષના જથ્થાને, એટલે કે Q0 ને આપણે અહીંયા મહત્વ આપીએ છીએ, બરાબર. એટલે ઇન શોર્ટ આપણે જોઈએ તો લાસ્પેયરનું જે સૂત્ર હતું, બરાબર, એ જ સૂત્ર અહીંયા ભારિત સમૂહ પદ્ધતિમાં ઉપયોગમાં લેવાય છે. એટલે અને આ સૂચકાંકને આપણે કુલ ખર્ચની રીત પણ કહી શકાય, બરાબર. આ રીતે જે પણ સૂચકાંક મેળવી એ કુલ ખર્ચની રીતે સૂચકાંક મેળવ્યો એને પણ કહી શકાય. એટલે જ્યારે પણ તમને દાખલામાં એવું પૂછ્યું હોય કે ભારિત સમૂહ પદ્ધતિથી સૂચકાંક શોધો તો પણ આ સૂત્ર આપણે યુઝ કરી શકીએ, અથવા તો કુલ ખર્ચની રીતે સૂચકાંક શોધો તો પણ આ જ સૂત્ર એમાં ઉપયોગમાં લેવાશે. બીજું જે છે સાપેક્ષ કિંમતોની ભારિત સરેરાશ. સાપેક્ષ કિંમતની ભારિત સરેરાશ એટલે જે આધાર વર્ષના પ્રમાણમાં ચાલુ વર્ષની જે કિંમત છે અને આધાર વર્ષના પ્રમાણમાં સાપેક્ષ કિંમતો શોધવામાં આવે, બરાબર. સાપેક્ષ કિંમત એટલે એનો ઇન્ડેક્સ નંબર શોધવામાં આવે, I જે આપણે સૂચકાંક કહીએ છીએ તે. અને આધાર વર્ષનો ખર્ચનું જે મહત્વ છે એને ભાર તરીકે ગણી, બરાબર, એના આધારે આપણે સૂચકાંક શોધતા હોઈએ છીએ. એટલે કે વસ્તુનું જે આધાર વર્ષનો કુલ ખર્ચ છે, આધાર વર્ષનો કુલ ખર્ચ એટલે P0 Q0, આધાર વર્ષનો કિંમત અને આધાર વર્ષનો જથ્થો છે તે, એટલે કુલ ખર્ચ મળશે. અને આધાર વર્ષનો કુલ ખર્ચ એને આપણે W તરીકે ઓળખીએ, એટલે ભાર તરીકે અહીંયા ગણવામાં આવે છે. અને જે સાપેક્ષ કિંમત છે એટલે કે P1 ભાગ્યા P0 એટલે જે સૂચકાંકનું સૂત્ર હતું જેને આપણે I તરીકે ઓળખીએ છીએ. હવે જ્યારે આ સૂચકાંક શોધવો હોય તો I બરાબર સિગ્મા IW ભાગ્યા સિગ્મા W, બરાબર. I એટલે પ્રત્યેક વસ્તુની સાપેક્ષ ટકાવારી, બરાબર. જેટલી પણ વસ્તુ આપી છે દરેક વસ્તુની સાપેક્ષ ટકાવારી શોધવામાં આવશે, એટલે I શોધવામાં આવશે. એને આપણે ભાર વડે ગુણીશું અને એનો સરવાળો એટલે સિગ્મા IW મળશે, ભાગ્યા જે ભાર છે એનો સરવાળો એટલે સિગ્મા W. ને આ રીતે જે સૂચકાંક શોધવામાં આવે તેને સાપેક્ષ કિંમતોની ભારિત સરેરાશ ની મદદથી સૂચકાંક શોધ્યો. અને જે બીજું નામ છે તે આપણે કૌટુંબિક અંદાજપત્રની રીત, કૌટુંબિક બજેટની રીત પણ એને કહી શકાય. એટલે જ્યારે પણ તમને દાખલામાં કૌટુંબિક બજેટની રીતે શોધવાનું કીધું હોય તો એના માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. જો તમને I અને W ડાયરેક્ટ આપેલું છે દાખલામાં તો આપણે એને ડાયરેક્ટ યુઝ કરીશું. ન આપ્યું હોય તો I ને શોધવા માટે આ સૂત્ર આપણે યુઝ કરીશું, P1/P0 ગુણ્યા 100, એટલે સાપેક્ષ ટકાવારી મળશે આપણને દરેક વસ્તુની. અને W ન આપ્યું હોય, ભાર ન આપ્યો હોય તો ભાર માટે P0 Q0 લઈશું, બરાબર, જે આધાર વર્ષનો કુલ ખર્ચ છે તે. અને આ રીતે આપણે શોધી શકાય. એટલે કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજપત્રની રીત, આ જે બે રીત આપણે સમજ્યા, એ બંને રીતનો જે સૂચકાંક આવે છે
એટલે કે એનો જવાબ જે આવે છે એ હંમેશા એક સમાન હોય છે. બરાબર. તો એના અમુક ઉદાહરણ અહીંયા આપણે સમજીએ. સૌથી પહેલું ભારિત સમૂહ પદ્ધતિ. ભારિત સમૂહ પદ્ધતિની કૌટુંબિક બજેટની રીતે આપણે શું કરવાનું છે? ધંધાકીય પ્રવૃત્તિઓનો સૂચકાંક મેળવવાનો છે. અહીંયા આપણને સૂચકાંક આપેલું છે જેને આપણે આઈ કહીશું. બરાબર. અને ભાર આપેલો છે જે આપણે ડબલ્યુ તરીકે લખીએ છીએ. તો અલગ અલગ સમૂહ આપેલા છે, તેનો આઈ અને ડબલ્યુ આપેલો છે. કૌટુંબિક બજેટની રીતે આપણે શોધવાનું છે, જે હાલ આપણે સમજીએ સિગ્મા આઈ ડબલ્યુ ભાગ્યા સિગ્મા ડબલ્યુ. તો આઈ ડબલ્યુ માટે પહેલા આપણે બંનેનો ગુણાકાર કરવો પડશે. તો જુદા જુદા સમૂહનો સૂચકાંક અને ભાર બંને આપેલા છે. આઈ પણ આપેલો છે, ડબલ્યુ પણ આપેલો છે. પહેલા બંનેનો ગુણાકાર કરીએ. 250 ગુણ્યા 35 કરો એટલે 8750. ઔદ્યોગિક ઉત્પાદનનું જે કુલ છે તે આપણને મળશે. ખનિજ ઉત્પાદન માટે 135 ગુણ્યા 8 એટલે 1080. 200 ગુણ્યા 25 કરીએ આંતરિક વેપારમાં તો 5000 આવશે. નાણાકીય પ્રવૃત્તિમાં 135 ગુણ્યા 20 તો 2700. વિકાસ અને આયાતમાં 325 ગુણ્યા 6 કરીએ એટલે 1950. અને શિપિંગ પ્રવૃત્તિમાં 300 ગુણ્યા 6 એટલે 1800. દરેકનો કુલ સરવાળો કરીએ એટલે 21280. આ આપણને જે સૂચકાંકમાં આપણને અંશમાં જરૂર છે સિગ્મા આઈ ડબલ્યુ તે મળ્યું. બરાબર. આઈ ડબલ્યુ એનો સરવાળો એટલે સિગ્મા આઈ ડબલ્યુ. અને છેદમાં જે આપણે સૂત્રમાં મૂકીએ છીએ સિગ્મા ડબલ્યુ એટલે કે ભારનો સરવાળો, એનો સરવાળો કરીએ તો 100 આવશે. એટલે 21280 ભાગ્યા 100 કરીએ એટલે જે આપણું સૂચકાંક આવશે કૌટુંબિક બજેટની રીતે 212.80. બરાબર. તો આ રીતે આપણે સૂચકાંક શોધી શકાય. અહીંયા આઈ અને ડબલ્યુ બંને આપેલું હતું, પણ ન આપ્યું હોય તો આઈ કઈ રીતે શોધાય અને ડબલ્યુ કઈ રીતે શોધાય એના વિશે પણ આપણે સમજીએ. તો એવો પણ એક દાખલો અહીંયા સમજીએ. નીચેની માહિતી પરથી આપણે વર્ષ 2012 ને આધારે લઈ, બરાબર, 2012 આધાર વર્ષ તરીકે લેવાનું છે. 2016 નો કુલ ખર્ચ અને કૌટુંબિક બજેટ બંને રીતે આપણે સૂચકાંક શોધવાનો છે. બરાબર. કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક બજેટની રીતે. તો બંને રીતે 2012 નો જથ્થો આપેલો છે આપણને. 2012 નો જથ્થો એટલે કે આધાર વર્ષનો જથ્થો છે, જેને આપણે Q0 કહીએ છીએ. એકમ આપેલું છે. એકમ અહીંયા આપણે ચેક કરી લઈએ તો કિલોગ્રામમાં જથ્થો છે અને એકમ પણ કિલોગ્રામ જ છે. બી પણ કિલોગ્રામમાં જ છે. સીમાં પણ કિલોગ્રામ, એકમ પણ એ જ છે, લીટર. ડી વસ્તુમાં અને ઈ વસ્તુમાં પણ લીટર. એટલે અહીંયા એકમ જે આપેલું છે એ જ પ્રમાણે આપણને જથ્થો આપેલો છે. એટલે કે એકમ અને જથ્થામાં કોઈ ફેરફાર નથી. એટલે આપણે કહી શકીએ કે આપણે ભાવમાં ક્યાંય કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. બરાબર. એટલે જે ભાવ આપેલા છે, એક તો આધાર વર્ષનો ભાવ છે જેને આપણે P0 કહીશું, અને એક ચાલુ વર્ષના ભાવ છે એટલે P1. 3 ડેટા આપણને આપેલો છે, Q0, P0 અને P1. બરાબર. આધાર વર્ષ અને ચાલુ વર્ષનો ભાવ, એ ત્રણેયને આધારે આપણે જે કુલ ખર્ચની રીત અને કૌટુંબિક બજેટની રીતે સૂચકાંક મેળવવાનો છે. સૌથી પહેલા કુલ ખર્ચની રીત. કુલ ખર્ચની રીતે સૂચકાંક શોધવો હોય તો પહેલા સૂત્ર આપણને યાદ હોવું જોઈએ. સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0. 1000 આપણે અહીંયા યાદ રાખી શકીએ. બરાબર. 1000 એટલે 1000 એ રીતે આપણે યાદ રાખી શકીએ, જે લાસ્ટ પેયર માટે આપણે યાદ રાખ્યું હતું તે. બરાબર. હવે P1 Q0 આપણે શોધવું હોય તો સૌથી પહેલા જે ડેટા આપણને આપેલો છે Q0, P0 અને P1 એ લખી નાખવાનું. 5 વસ્તુઓ જે આપેલી છે તે. P1 Q0 પહેલા આપણે જોઈએ છે તો P1 અને Q0 આ બંનેનો ગુણાકાર. બરાબર. 200 ગુણ્યા 48 9600 મળશે. એવી જ રીતે બી વસ્તુમાં 140 ગુણ્યા 50 7000. સી માટે 200 ગુણ્યા 50 એટલે 10000. 300 ગુણ્યા 20 6000 અને 50 ગુણ્યા 40 એટલે 2000. એનો સરવાળો કરીએ તો ટોટલ આવશે 34600. છેદમાં આપણે જોઈએ તો P0 Q0 એનો સરવાળો જોઈએ છે એટલે P0 Q0 આ બંનેનો ગુણાકાર આપણે કરીશું. 40 ગુણ્યા 200 કરીએ એટલે 8000 આવશે. 50 ગુણ્યા 120 6000. 50 ગુણ્યા 160 8000. 20 ગુણ્યા 200 4000 અને 40 ગુણ્યા 25 1000. એનો સરવાળો આવશે 27000. બરાબર. બંનેને આપણે સૂત્રમાં મૂકી દઈએ. 34600 ભાગ્યા 27000 ગુણ્યા 100 એટલે 128.15. આ આપણો સૂચકાંક કુલ ખર્ચની રીતે આપણને મળશે. બરાબર. એટલે અહીંયા આપણે ડાયરેક્ટ P1 Q0 અને P0 Q0 મેળવ્યું. બીજું કૌટુંબિક બજેટની રીત. કૌટુંબિક બજેટની રીતે જ્યારે સૂચકાંક શોધવો હોય તો એના માટેનું સૂત્ર આપણું છે સિગ્મા આઈ ડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ.
હવે આઈ અને ડબલ્યુ અહીંયા ડાયરેક્ટ આપ્યું નથી આપણને, બરાબર. તો આઈ શોધવા માટે આપણે જે સૂત્રનો ઉપયોગ કરીએ છીએ P1/P0 ગુણ્યા 100, અને ડબલ્યુ શોધવું હોય તો આધાર વર્ષનો કુલ ખર્ચ એટલે કે આધાર વર્ષનો P0 અને Q0 કિંમત અને જે જથ્થો છે તે ગુણાકાર કરવાનો, એટલે આઈ અને ડબલ્યુ મળશે. એના ઉપરથી આપણે આઈ ડબલ્યુ શોધી શકીશું. તો સૌથી પહેલા આઈ લઈએ. આપણને 3 વસ્તુ આપેલી છે, Q0, P0 અને P1. આ 3 ઉપરથી જ આપણે શોધવાનું છે. તો આઈ શોધવા માટે P1/P0 ગુણ્યા 100 એટલે દરેક વસ્તુની જે સાપેક્ષ ટકાવારી છે તે P1/P0 એટલે 48/40 ગુણ્યા 100 120 આવશે. એવી જ રીતે બી વસ્તુમાં 140/120 ગુણ્યા 100 116.67, 200/160 ગુણ્યા 100 125, 300/200 ગુણ્યા 100 150 અને 50/25 ગુણ્યા 100 એટલે 200. ડબલ્યુ શોધવું હોય તો P0 Q0 એટલે આ બંનેનો ગુણાકાર આપણે આગળ પણ શોધ્યું, જે કુલ ખર્ચની રીત છે ત્યાંથી પણ આપણે એમનું એમ લઈ શકીએ, બરાબર. અને બંનેનો ગુણાકાર કરીને મૂકશો એટલે કુલ આવશે 27,000. હવે આઈ ડબલ્યુ કરવાનું છે એટલે આઈ અને ડબલ્યુનો ગુણાકાર 120 ગુણ્યા 8,000 9,60,000, એ રીતે 116.67 ગુણ્યા 6,000 7,20,000 રૂપિયા, 125 ગુણ્યા 8,000 10 લાખ, 150 ગુણ્યા 4 6 લાખ અને 200 ગુણ્યા 1,000 એટલે 2 લાખ. એનો ટોટલ કરીએ તો 34,60,000 ને 20 આવશે, બરાબર. 34,60,020. હવે એને આપણે સૂત્રમાં મૂકી દઈએ. 34,60,020 ભાગ્યા 27,000 એટલે અરાઉન્ડ 128.15 આવશે. કૌટુંબિક બજેટની રીતે જે જવાબ આવ્યો 128.15 એ જ આપણને કુલ ખર્ચની રીતે જવાબ મળ્યો હતો 128.15. એટલે આપણે જે સમજ્યા હતા કે કુલ ખર્ચની રીત અને કૌટુંબિક બજેટની રીત બંનેમાં જે સૂચકાંક આપણે શોધીએ છીએ તે એક સમાન આવતો હોય છે. તો આ રીતે આપણે જીવન નિર્વાહનો સૂચકાંક શોધી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં આપણે જે પરંપરાગત આધારની રીત છે, અચલ આધારની રીત છે, સાથે સાથે જે લાચપેયર પાસે ફિશર એના સૂચકાંક શોધ્યા, અને છેલ્લે જે જીવન નિર્વાહનો સૂચકાંક છે તેની ગણતરી કઈ રીતે થાય તેના વિશે સમજ્યા. તો આ દરેક પદ્ધતિની પ્રેક્ટિસ કરજો અને એને એક્ઝામ માટે તૈયાર કરજો. તો આ સાથે આપણે આ ચેપ્ટર અહીં પૂરું કરીએ છીએ. ધન્યવાદ. स्वाध्यायः परमं तपः